કંઈ કામ હતું નહીં સવારથી એટલે ફોનમાં ગેમ રમી. આવી ખબર હોત તો એક જ 5 ઓર્ડર કરી દે, પછી 6ઠ્ઠી ઓર્ડર કરો. એ 6 નંબરનો આંકડો સારો હોય, 6ઠ્ઠી સાયકલ સારી આવે ને કે લે. બોટલ હોલ્ડર દેખાડી તમને, આવું કાંઈ છે અહીંયાથી એને તૂટી ગયું યાર. રિક્ષા બંધ થઈ ગઈ. બધા કેન્ડલ લાઇટ ડિનર કરે, આપણે જો ફ્લેશ લાઇટ ડિનર કરીએ. હાલ દોસ્તો, આવી ગયા છીએ આપણે પાછા બ્લોગમાં. તો શરૂઆત કરી બ્લોગની. થઈ ગયા સવારના 8:30 અને જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે બેસી નાસ્તો કરવા. નાસ્તામાં શું હે તમને બતાવી. ભાઈ નાસ્તામાં ખાખરા. ક્યાં ખાખરા હે તો કે મોંજીનીઝના. અને આવી રહે ચા ને ખાખરા ખાઈ લે. નહીં તો બહુ બધા કામ હે ભાઈ, એ પૂરા કરી હવે તમને બતાવી. મળીએ આગળ. હવે કંઈ કામ હતું નહીં સવારથી એટલે ફોનમાં ગેમ રમી અને બેસી ગઈ હવે જમવા. તો જમવામાં શું હે તમને બતાવી દઈએ. આ જમવામાં એ સૂજીના ઢોકળા, કેચઅપ અને ભાઈ કાઠિયાવાડી હોય એટલે સાઈઝ તો જોઈએ જ આપણે. અને બીજું એક સ્પેશિયલ વસ્તુ એ આવી તમને બતાવી, ખોખા પાક એટલે કે માંડવી પાક. તો ફટાફટ ખાઈ લઈ અને પછી આપણે થોડુંક કામ હે, પાર્સલ આવ્યું હોય આપણી સાયકલ રિલેટેડ, તો એ ફિટ કરવાની વસ્તુ એ ફિટ કરી દે. પછી તમને મળીએ આગળ આપણા વ્લોગમાં. હલો ભાઈ, જમી લીધું હે ને લઈ લીધું આપણે. હા, શું હે તો કે બોટલ હોલ્ડર હે આપણે. અને લઈ લે પાના પકડ, તો ફિટ કરી દે આપણી હાયા પૂજામાં. તો બાયણા કાઢી લે પેલા, જ્યાં એના પડી છે આપણી ગાડી. સાયકલ બાયણા કાઢી. સવારનો વરસાદ આવે જો ભાઈ, એટલે શૂઝ વૂઝ આપણે તો ભીના થઈ ગયા હતા. કાલ વરસાદ હતો એટલે વાતાવરણ તો મસ્તીનું હોય ભાઈ. તો પેલા ફિટ કરી લે, અહીંયા સાઈડમાં રાખી દે આપણે અહીંયા, એટલે આપણને વરસાદી ન આવે. તો ફિટ કરીને બતાવી તમને. આ પહેલાં તો આ કોથળી કાઢવી પડશે આ રહી, બરાબર. પછી બધું થાય, કેમ કે કાઢી જ નાખી દીધું, જાજો ટાઈમ થઈ ગયો અને રાખી નામના. તો ભલે ભાઈ કીધું સ્ક્રેચ બ્રેચ ભલે આવતા ભાઈ. હે તો કોથળી આમ સારી માયલી, ફાડતો તો ફાટતી નહોતી. પેકિંગ સારું કરીને એ બધું બહુ સારું હતું પેકિંગ. આપણે નહીં હોય ને તો ઓછામાં ઓછી એને 5 સાયકલ મંગાવી હતી, 5 રિટર્ન થયા, 6ઠ્ઠી સાયકલ હે. ને આપણે 6 નંબરનો આંકડો સારો છે હજી. આવી ખબર હોત તો એક જ 5 ઓર્ડર કરી દે, પછી 6ઠ્ઠી ઓર્ડર કરો. એ 6 નંબરનો આંકડો સારો હોય, 6ઠ્ઠી સાયકલ સારી આવે ને કે લે. હાલો ભાઈ, નીકળી ગયા. હવે આ બોલ્ટ ખોલી લઈ, બરાબર. પછી ફિટ કરી આપણે આની અંદર હે. હાલો ભાઈ, ઓલું ટાઈટ તો કરી લીધું હે આપણે. આ રહ્યું બોટલ હોલ્ડર દેખાડી તમને, આવું કાંઈક છે. પણ વાંધો એક આવ્યો હોય કે જો અહીંયા જાજો બોલ ફિટ કરી દીધો ને આપણે, જો તમને બતાવો તો અહીંયાથી એને તૂટી ગયું હોય. આ રહ્યું નહીં. તો ઓનલાઈન લીધું એટલે ફાયદો થાય આપણે, સમજ્યા. હવે આને કરી દેવું રિટર્ન, બીજું મંગાવી લીધું, રિપ્લેસ કરી દીધું. આ લઈ જાય ને ઓલું દઈ જાય, તો આ કાલ લઈ જાય અને 3-4 દી પછી ઓલું બીજું દઈ જાય એમ. તો આપણે શું વાંધો કીધું ભલે રહ્યું, આપણે ક્યાં વિકસા જઈએ. કરી દીધું રિપ્લેસમેન્ટ. તો પાછું કાઢી લઈ, પછી તમને બતાવી ક્યાં તૂટી ગયું એમ. કાઢી લીધું પાછું, જો બતાવો તમને ક્યાં તૂટ્યું દેખાણ. આ જો આવ્યું ને, આ તૂટી ગયો આ ભાગ રહ્યો ને. ક્યાંય આ હરખું આવો ભાઈ, ફોકસ નથી થતું ભાઈ. હા દેખાણો હવે, આ ભાગ તૂટી ગયેલો. એ પાછું રિપ્લેસમેન્ટ કરી નાખીએ વસ્તુ. તો આજે 31 તારીખ છે, તો એ કે કાલ 1 તારીખે લઈ જાય ને અમે 5-6 તારીખ આજુબાજુ દઈ જાવ. જઈએ દઈ જાઓ ત્યાં અમારે હું કીધું
આટલા દી નહોતી તો એક દી વધુ હવે, બીજું શું હોય, 2-4 દી આમ કે આમ હોય તો પાછી પેક કરી દઈએ અને સુઈ જાય. મળી તમને પાછી આ કરી દે પેક ને સાંજે ઉઠીને તમને મળીએ. અને આ કલરનો શું ઉપયોગ કરવાનો એ તમને સાંજે બતાવું, શોર્ટ વિડીયો બનાવીને નાખી દેવું આપણે ચેનલ ઉપર. હાલો હા આપણે જાગી ગયા અને ભાઈ વરસાદ ચાલુ છે, હારે લઈ લીધી કપમાં ચા. અને વાતાવરણ તો ભાઈ બહુ મસ્તીનું છે. એટલે કપ મૂકી અહીંયા દેખાડી બાયણે આખું ભાઈ ઘરમાં પાણી પાણી આવી ગયું આખું. ઓહો જો હે ને આમ તો જો અહીંયા ગલી આપણું નાલું હતું એ ભરાઈ ગયું આખું પાણી પાણી. રિક્ષા બંધ થઈ ગઈ. આ તો ચાલુ હે લે ભાઈ. ઓ ગાડી આખી ડૂબી ગઈ ભાઈ, એટલું પાણી. આમ તો જો આપણા ઘર આગળ આવું પાણી છે. જો કેટલી ગાડી ડૂબી જાય, એટલું પાણી હે ને. સામે ઓલે નાલી ડૂબી ગઈ જો. આ વરસાદ તો સવારનો આમ નામ ચાલુ બેહી મસ્તીની મજા માણી, વરસાદની ચા પી આપણે ભાઈ. મજા આવે જેવું પાણી જેવું વાહન નીકળે ને એટલે પાણી આવે સીધો રેલો અહીં આવે. જો આ બધા કચરો બચરો ભેગો થઈ ગયો બાપાના ઘરનો. જો સવારનો ચાલુ સામને વરસાદ, નળી નાલું બધું બ્લોક થઈ જાય ને. આમ જો સામે વાળાના ઘરમાં પાણી કરી ગયા. જો આપણો બોબ કે તું ઘર ભેગી ન થા વરસાદમાં, મારે અહીંયા તરીને આવું કે પેલી સાઈડ. જો હમણાં એકાદી ગાડી આવશે ને જોરથી એટલે સામે પાણી વહી જાય, આપણે જોઈ ક્યાં સુધી જાય એમ. એના લોકો ભાઈ આમ એવા ન આમ જોઈ લે ભાઈ, તો એ બાજુમાં હાલીને જાય તો ધીમી ન કરે હે ને ગાડી. જો આપણે જાજુ ન ગયું, જો એ ગયા ઘરમાં પાણી. આગ્રા પાણી કરી નાખ્યું હોય તો આગ્રા બે ઘડી કાંઈ શાંતિ જા નહોતું સ્વિમિંગ કરવા. હું સ્વિમિંગ કરવા જાય. હાલો ભાઈ વરસાદ રહી ગયો હોય થોડો, હવે કેટલી વાર હોય ખબર નહીં. જાય ગૌરવભાઈના બૂટ લેવા જે રિપ્લેસમેન્ટમાં દીધા હતા એ. આપણું પુષ્પક વિમાનને હાય બુજા પડ્યું હોય તો પુષ્પક વિમાન લઈને નીકળી દેખાડીએ આગ્રામાં કેવું પાણી છે. તો જોડાયા રહીજો આપણા બ્લોગમાં, બધું બતાવી તમને આગળ. હાલો ભાઈ આપણે બેસી ગયા જમવા માટે, અને જમવામાં શું બનાવ્યું તમને બતાવી. ભૂંગળા બટેટા અને ડુંગળીને આપણે મસાલા છાશ. ભૂંગળા બટેકા બનાવ્યા. બધા કેન્ડલ લાઇટ ડિનર કરે, આપણે જો ફ્લેશ લાઇટ ડિનર કરીએ બરાબર. રાતના સાયકલ લઈને જાય નહીં તો કામ ન આવે, તો આ શું કામ આવે, લાઇટ વહી ગઈ ત્યાં કામ આવે અમારે સમજ્યા. લાઇટ છે નહીં, સાંજના 4 વાગ્યાની, અત્યારે વાગ્યા 7:30-8 જેવું થયું હોય, હજી લાઇટ આવી નથી. ફોન કરી તો ફોન લાગતો નથી. અને ભૂંગળા બટેકા ખાઈએ કરીએ ફ્લેશ લાઇટ ડિનર. બીજું હું કેન્ડલ લાઇટ ડિનર તો થાય નહીં અહીંયા, તો ફ્લેશ લાઇટ ડિનર આવી જાય. આ રહ્યું કંઈ મેડમના ગરમી બહુ થાય પાછા જો બેઠી બાયણું બાજુ બંધ રાખું પણ નકર મચ્છરી આવી જાય અહીંયાથી બદલાવાનું. હાલો ભાઈ જમી લઈ પછી આપણે આગળ મળીએ બ્લોગમાં તમને. હાલો ભાઈ જમી કરીને નીકળી ગયા આપણે રખડવા હાટું. રખડવા નથી જતા, ગૌરવભાઈના શું છે તો પાછા લેવાના એક ક્લેમમાંથી, તો એ લેવા જઈ. અને ઘરે તો લાઈટ છે ને સાંજના 4 વાગ્યાની. કીધું એ બાને ટાટો પવન ખવાઈ જાય લેતા આવીશું કીધું. અને અહીંયા હે અત્યારે તો આ એરિયામાં તો લાઈટ, બાકી પાછળ બ્રિજ વાળો એરિયો હતો અહીંયા નહોતી એટલી બધી લાઈટ. હવે તો આવી ગયો સિગ્નલ, તો હવે મળીએ આગળ બ્લોકમાં તમને. બન્યા રહેજો આમને. તો ભાઈ થઈ ગયા શૂટ ચેન્જ, હવે જઈએ આપણે ઘરે.
એ આપણે જો આ હે ભાઈ મેટ્રો લાઈન નાખી દે બહુ મસ્તીનું કલર વલર કરી દીધા ઉપર ઘરે પહોંચી ગયા ને આપણે જેવા અંદર એક કરી દીધું ને ત્યાં લાલી આવી ગયું હતું બિસ્કિટ લઈ જાય હવે દેખાય છો અહીંયા જ ઊભું હોય હજી તમને એમ થતું હોય ને હું ખોટું બોલું જો હે ને હાલો તો આને પહેલાં બિસ્કિટ નાખી દઈ તાળું મારી દીધું ને આપણી હાયાબુઝા લઈ લીધી તો આને અંદર પાર્ક કરી દઈ પણ બાપુ બંધ દઈને ગયો અહીંયાથી થેટ લઈને જવી પડશે આપણે રૂમમાંથી આપણે ઉપાડીને લઈ જાય એટલે હું અંદર ગંધારું ન થાય ને એટલે ચાલો ભાઈ આવી ગયા આપણા ગૌરવભાઈના શૂઝ પૂમામાંથી લીધેલા છે તો તમને પહેલાં બતાવી પછી ગૌરવભાઈને કરી વિડીયો કોલ બતાવી દઈ શૂઝ કંઈક આવા છે એના આ રહ્યા આમાં હરખા દેખાય હા રનિંગ શૂઝ છે આ જો અહીંયાથી દેખાય આ રનિંગ માટે આવેલા શૂઝ છે તો કોમેન્ટ કરીને જણાવજો કે શૂઝ કેવા છે તો આપણે ઓલરેડી ગિફ્ટ કરેલા હતા ગૌરવભાઈને પણ વોરંટીમાં હતા તો કંઈક કે નવા આવી જાય નહીં કે 2-3 મહિના વાપરેલા હોય તો કે તમારી ઈચ્છા બીજું હું કીધું પાછા મોકલાવ્યા ને કુરિયરથી અને આવી ગયા પાછા તો કરી લઈ ગૌરવભાઈને વિડીયો કોલ અને મળીએ આગળ આપણે વ્લોગમાં કાલે જવાનું આપણે ડ્યુટીએ શૂઝ હુકાણા નથી તો આમ હુકવવું પડે જો બ્લોવર ચાલુ કરીને મૂકવાની સામે એટલે હું શૂઝ હુકાઈ જાય આખો દી વરસાદ હતો વરસાદને કીધું તડકો નીકળશે તડકો નીકળે એટલે હુકાણા જ નહીં અંદરથી હુકાઈ ગયા બાયણાથી નથી હુકાણા તો કીધું અડધી કલાક ચાલુ રાખી દઈ અને આને અહીંયા બાયણે આવી રીતના રાખ્યો ફેરવી કેમ કે આ કપડાની બધું હુકવેલું રહ્યું ને તો એના લીધે હું અંદર સ્મેલ આવે ને ભીના કપડાની એટલે કામ કરીએ એટલે વહી જાય ને બાયણે હવે થોડું ઘણું વખતું થઈ ગયું એટલે 5 મિનિટ રાખશું આમ કંઈ વાંધો ન આવે ને આનો ગરમ પવન આમ બાયણે શક કરીને નાખી દે ને એટલે મગજ તો હે એમ થોડો ઘણો તો ડુંગરા બટાકા ખાધા ને તો આપણે લઈ લીધી આયુર્વેદિક ચૂરણ પી લઈ પછી વ્લોગ એડિટ કરી અને સૂઈ જઈએ મળીએ હવે આપણે આવતીકાલે અહીંયા સુધી આપણો વ્લોગ જોઈ લીધો હોય કન્ટિન્યુ અને વ્લોગમાં શું સારું લાગ્યું શું ખરાબ લાગ્યું એ કોમેન્ટ કરીને જણાવી દેજો અને મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ.